અત્યારે આપણે કરી રહ્યા છીએ પેકિંગ, કેમ કે આપણે જવાનું છે આઉટ ઓફ ઇન્ડિયા. ક્યાં જાશું એના માટે તો તમારે આખો બ્લોગ જોવો પડશે, પણ પેકિંગ જોઈને ઇન કેસ તમે કોઈ ગેસ કરી શકો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, હું કયા ટાઈપના ક્લોથ્સ, હું તમને બતાવું મારા ક્લોથ્સ. આ શોર્ટ્સ, પછી ટોપ. વિચારું છું કે આ શોર્ટ્સ ના ટોપ મેચ થશે કે નહીં થાય, પણ અત્યારે ટ્રાય કરવાનો પાછો ટાઈમ નથી એટલે આપણે બંને લઈ લઈએ છીએ. અગેન ટોપ ઓપન નહીં કરું, સંકેલ નાખ્યું ને એટલે. બે વન પીસ છે, એક ટોપ છે. હજી તો ઘણું બધું પેકિંગ બાકી છે, કેમ કે હજી આમાં ઘણા ક્લોથ્સ આવશે, મેકઅપ નો સામાન. 70% ગુજરાતીઓ આમાં ઇન્ડિયાની બહાર જાય એટલે કા દુબઈ જાય, કા વિયેતનામ જાય, કા થાઈલેન્ડ જાય. એમાં કઈ જાતું વિચારવાનું હોતું નથી. હા, તો એ દુબઈ, વિયેતનામ, થાઈલેન્ડ, બાલી માંથી ને અમે ક્યાં જઈ રહ્યા છીએ લોકો ગેસ કરશે. દુબઈ તો આપણે જઈ આવ્યા છે, તો દુબઈ તો જાતા ન હોય. જાતા હોય લે. બાલીની એમ અત્યારે સિઝન નથી. હા, તું કહી દે. તમને હિન્ટ આપે. બે વસ્તુ તો કહી દીધી, તમને ખબર જ પડી ગઈ હશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. એવી જગ્યા જાય છે કે જ્યાં મેરેજ પછી છોકરાઓએ જવાનો કઈ મતલબ નથી. તો હું એકલી જાઉં? ના આવી જાય કંપની આપવા. અકેલે જાने में भी कोई प्रॉब्लम नहीं है अब उनको. જાણે કેમ બહુ મોટું સસ્પેન્સ હોય. ફુકેટાના ક્રાબી જાય જ કે ને ભાઈ. યસ, તો અમે ફુકેટ ને ક્રાબી જઈ રહ્યા છીએ. એક ઇવેન્ટ છે એના માટે, અને પછી આપણે ફરશું, મજા કરશું. વેકેશન. અને આ ઘરમાં સ્પેશિયલ જય શુક્લા તરફથી મને 500K ની ખુશીમાં છે. ઘરે વેકેશન ને બારે વેકેશન. ઘરના વેકેશન થી ઘરે કંટાળે. વેકેશન કેવી રીતે થયું? ઘરે તો આપણે કન્ટિન્યુઅસ કામ કરતા હોય જ ને. હા, એટલે હું હાલ આપણે શૂટિંગ કરતા હોય, કેટલું બધું હોય. મતલબ કે ઘરે તો ત્યાં જશે તો થોડુંક રિલેક્સ થાશું, મજા આવશે. અને આ મેં જે મંગાવ્યું ને એ મને જરાય નથી થયું, મતલબ કે થોડુંક મોટું થયું. તો હવે રિટર્ન કરવાનો કઈ મતલબ નથી અત્યારે, કેમ કે મને આ જોઈએ છે, મને આ ગમ્યું છે. હું જુગાડ લગાવીને એવું કરીશ કે આ બટન ને અહીંયા કરી નાખીશ તો કદાચ ફૂટિંગ થઈ જાય. તો એના માટે મેં અત્યારે સોય દોરો ગયો, આખું ઘર ગોતી લીધું, પણ મને ક્યાંય સોય દોરો ન મગાવ્યો. પછી છેલ્લે આપણું સાથી તો છે આખું ઘર ગોતી લીધું પણ ક્યાંય સોયદોરો ન મગાવ્યો. એટલે મિત્રો એમ કહેવા માંગે છે કે આખું ઘર ગોતી લીધું પણ ક્યાંય સોયદોરો ન મળ્યો, એટલે પછી એને મગાવી લીધો. પછી મેં મંગાવી લીધો. એ કે આખું ઘર ગોતી લીધું પણ સોયદોરો ન મગાવ્યો. ના તો લોકો સાંભળશે જ ને, ન મગાવે એમ જ બોલી, મને તો ખબર છે. અરે યાર, એટલી થાકી ગઈ ને અત્યારે કે હું શું બોલું છે નથી ખબર. આરામ કરીને થાકી ગઈ. ટેક કાઢ નાખો ને તો હવે ફાઇનલી આપણે તો જોઈ જ છે. આરામ કરીને મેડમ થાકી ગયા છે. આરામ કરીને નહીં, કેમ કે એવું હોય કે ફોર સપોઝ કે ટ્રીપ બી પ્લાન કરી રહ્યા છીએ અમે 10 દિવસની કે 11 દિવસની કે 5 દિવસની ઇવન, તો પણ ઈ ટ્રીપ દરમિયાન એકેય રીલ નું અપલોડ મતલબ એકેય દિવસ મિસ ન થવા જોઈએ અપલોડિંગમાં, ઈ ધ્યાન રાખવું પડે. એટલે બધું શૂટિંગ પહેલા પતાવી દેવું પડે. હવે આપણે જે આજે શોપિંગ કરી એમાં આમાંય તારા જ કપડા છે. તારા આ બધા ડોક્યુમેન્ટ્સ તો તું સાચવીને ખાલી અહીંયા રાખી દઈએ. એવું મૂકી દઈશ. શોપિંગ કર્યું તો મારા કપડા એટલે જરા કેવા હશે. તારા જ કપડા છે ને, આમ જો આ બધા તારા કપડા છે. ઈ ઉપર મારું એક કપડું છે, નીચે આ કયા કપડા મારા? આ તારા. અચ્છા, ઓકે. હો, તો આ બધા તારા જ છે. સમજાઈ ગયું. આ મારા કપડા? હા, ઈ મારા કપડા. નીચે શૂઝ તો તારા જ છે ને? હા, પણ હવે એકાદ શૂઝ મારા હોય આખા કપડામાં તો શું થઈ ગયું લે એમાં. અને એનું એવું છે ને, ઉભા રહ્યો. શું ઉભા છે ને, હું બતાવું. આ કેવું કરે જ નહીં. આ છે ને મારી પાસે 2 મોટા ટ્રાવેલ બેગ છે. એક આ છે, બરાબર. આ થોડુંક જૂનવાણી ટાઈપ છે, આ આઉટડેટેડ છે, ફેશનમાં નથી, બરાબર. કીધું તો મેં તને બેગ લઈ લે. નહીં. અને બીજું છે ને, આ છે. આ થોડુંક કુલ લુકિંગ છે, કલર બી સારો છે. એટલે બેગમાં એ હતો કે ભાઈ કોણ કયું બેગ લેશે. એટલે સાચું કે શું કર્યું હતું અમે લેજિટ નક્કી શું કર્યું હતું બોલ? કોઈ
શું કર્યું અને હતું? એમાં તું જીતી ગયો તો આપણે હા એમ લેજિટ નક્કી કર્યું હતું કે આપણે સિક્કો head ઉછાળીએ. આવશે કે ટેલ આવશે, તો એને કીધું કે ઓબ્વિયસલી મારો હેડ છે, તો એ હેડ આવી ગયો, એ જીતી ગયો. પણ હું છું ને, ગમે એ જીતે મારે કયું બેગ લેવાનું હતું, નવું વાળું. યે અમારે એવું જ હોય, બરાબર? તમે ગમે એટલે જીતો, ન આવે તમારું કાંઈ. हमारे यहाँ ऐसा ही होता है. ऐसा ही होता है हमारे यहाँ तो. તારા સામે વચનામાં ભલે છે. હજી અહીંયા તો કેટલા બધા કપડાં છે. નેકલેસ લેવાની છે. જો આ એનો બીજો રૂમ. અહીં પથારો આખો એને કરી રાખ્યો છે. હું આ લે આવી આ મને આ કેવું લાગશે હું બતાવું. હેરસ્ટાઈલ કરી પછી કદાચ સારું લાગે, ખબર નહીં, અચાનક ઈચ્છા થઈ ગઈ એવું લેવાની. મને એવું બધું અલગ અલગ લેવાની ઈચ્છા બહુ જલ્દી થઈ જાય. હજી મારી પાસે આટલો બધો સામાન છે. આમાંથી ને આપણે મતલબ કે જોશું કે જો આ ઓલમોસ્ટ ખાલી મેકઅપ નું આખું ડ્રોવર ભર્યું છે ને, બધા મેકઅપ ના સામાન ને સ્કિન કેર ના સામાન થી. તો હા, તો પણ હવે આમાંથી નક્કી કરવામાં જ મારે મતલબ કે હું શું લઈશ, શું નહીં લઉં, કયા ટાઈપના કોસ્ટ્યુમ સાથે કયું મેચિંગ થશે, એ આખું બધું નક્કી કરવું પડશે મારે. પહેલા તો વિચારું છું કે આ પાઉચ લઈ લો આજે. એક વસ્તુ તો એવું મંગાવતા ભૂલી ગઈ, ફેશન ટ્રીપ છે મારી પાસે થોડી, આટલી છે પણ છે શું ઈ? ઇટ્સ અ ગર્લ થિંગ. હા, છે શું? બધી તને ના ખબર પડે. હા પણ તો ગર્લ થિંગ તો હું ક્યાં કઈ કહું, પણ છે શું એમ પૂછું છું. ભલે લઈ તો જવા દે. ઈ ટેપ છે કે સપોઝ કે મેં વન પીસ પહેર્યું છે તો ઈ પ્રોપર કવર કે ભાઈ ક્યાંયથી આમ પડી ના છે તો ઈ ટેપ લગાવી દેવાની. અચ્છા, ઓકે સમજી ગયો. તો મતલબ મારી પાસે છે થોડીક, મારે મંગાવવાની હતી વધારે, પણ પડતી મોઢે માર દેતા હોય તો ટેપ તો એટલે કે મજા આવે, લોકોની મજા, મને મજા આવે એમ. તને મજા આવે ખાલી એમ કે ને, તો લોકોને તો મજા આવે, હું બોલું એમાં લોકોને મજા આવે છે. જા રહ્યો તમારો કેમેરામેન. હું બોલું ને એમાં લોકોને મજા આવે. હું ટેપ શું ખબર મારી દઉં. અને મેં ખબર મેં નેલ્સ ચિપકાવ્યા હતા જે ગિફ્ટમાં હતા ને ઈ. તો ને 3 તો નીકળી ગયા, 3 4 તો જે આઈ મારે ચિપકાવા બેસવાનું છે. હવે આપણે બધું ધીમે ધીમે ગોઠવવા માંડીએ, કેમ કે હજી ટોવેલ, નાઇટ ડ્રેસ, કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે નાખવાનું છે કે મિસ ન થઈ જાય. નાઇટ ડ્રેસ હવે પેકિંગ કરી લેવી. ટોવેલ તો હોટલમાં આપશે, શિવાની નહીં લઈશ તો ચાલશે. પણ ઇન કેસ ક્યાંક મતલબ કે આપણે બીચ ઉપર કે ક્યાંક ગયા, ફોર સપોઝ કે હોટલમાં ગયા, હોટલ વાળા બીચ ઉપર નો ટોવેલ આપે છે. હા, પણ મને એમ થયું કે હું મારો લઈ જાઉં તો શું તને વાંધો છે? તને લઈ લે. સમાય સે તો કપડામાંથી સમાય છે એટલે સમાશે તો અચ્છા હોય આમાંથી બધું. હજી તો કેટલું બધું નાખવાનું સમાશે નહીં આમાં બધી મારી વસ્તુ. મને તો બીજું બેગ લેવું પડશે. કેટલા કિલોનું ઓલું હોય? 20 કિલો 20 કિલો. હા, તો 20 કિલો તો બે શોર્ટ્સ સ્કર્ટ ટાઈપ છે જે મારી પાસે પડ્યા હતા. આપણે ખર્ચો નથી કરાવ્યો મેં તેને, આ મારી પાસે પડ્યા હતા. એવું મારી પાસે ઘણું પડ્યું છે હજી, જે હું લઈ લઈશ. જેટલું જરૂર છે એટલું જ લેજો. હા, પણ પછી તું ઓવર પેકિંગ કરી દેશ, એક દિવસના 4 કપડાં લઈ લેશ. ના, જ ત્યાંથી શોપિંગ કરીશ ને. હા, જોયું ને, એટલે વધારે પડતું પેકિંગ નથી કરતી, કેમ કે બેગમાં એટલી તો જગ્યા ખાલી રાખવી ને કે ત્યાંથી બધું હજી ત્યાંથી શોપિંગ કરવી. હા, તો ત્યાંથી શોપિંગ નહીં કરું, કરીશ જ ને. એટલે છે ને આ ટૂર પેકેજમાં લોકો આવું કાંઈ નથી લખીને દેતા. એ લોકો ખાલી ટૂર પેકેજ આપે કે અહીંયા જવાના આટલા, જેમ કરવું હોય એમ. મને કઈ ખાલી મને નથી ખબર. હજી તો મને કઈ નથી કર્યું. તું કઈશ તો લઈશ. એ ડિપેન્ડ્સ તારા ઉપર છે. જો યા બે તો લઈ જ લઉં, ગમે એની ઉપર ચાલશે. ઓકે, ટોપ્સ એકાદા હશે ને તો સારું લાગશે. આ વ્હાઈટ ટોપ છે ને મારી પાસે, તો એમાંય હાલી જશે. આ એક તો મંગાવ્યું છે, સોય તો રોજીનું આવ્યું, હું ક્યારે કરી લઈશ.
સેદર આવશે એટલે કરી નાખજે. વાયગા કેટલા ને આપણે નીકળવાનું કેટલા વાગે છે નીકળવાનું તો 1:30 વાગે છે હજી. અને અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગે 10:30 ની આસપાસ થયા હશે. ડન છે આ બધી જરૂરી વસ્તુઓ આ કાઢી નાખું પહેલા તો ટેપ તો છે મારી પાસે સેફ્ટી પિન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેફ્ટી પિન બી છે કેમ કે બારે ગયા તો સેફ્ટી પિન ટેપ હેર પિન એટલે બધી વસ્તુ સાથે હોય ઈ જ વધારે બેટર રહે આમાં કાંઈ નથી આ કાંઈ લેવાની જરૂર નથી અત્યારે ડન છે હજુ મને શું બાકી રહે છે આમાંથી ને હજી ઇસ્ત્રીમાંથી કપડાં એવા છે એ ખોલીએ તો એમાંથી ઘણી વસ્તુઓ મળશે इन्वेस्ट करना पड़ेगा ना सारी बारी में इंटेलिजेंट इन्वेस्टमेंट क्रिकेट की तरह आटला બધા કમાઈ સ્ત્રીમાં ભાઈ બધા मैच जिताता है छोटा शुरू करे लंबा છેલ્લા દિવસોમાં એટલું બધું મેં તમને તેમ કીધું એમ કે આખું ઘર અસ્તવ્યસ્ત છે. બહાર જવાનું જ ને તો આમ પાછળ સોફે ડબ્બા પડ્યા છે. કે એટલા દિવસ અમે રીલનું ને ઈ બધું કરતા હતા ભેગું કે ભાઈ એકે દિવસ આપણે મિસ ન થાય તો જેટલા દિવસ અમે જઈએ છીએ એટલા દિવસની પ્રોપર રીલ બધી શૂટ થઈ જાય તો ઘર ઉપર એટલું બધું ધ્યાન જ કઈ અપાણું છે નહીં में जाएंगे सूर्या को હું શું કરું પછી બધું પડ્યું છે હવે આવીને કરશું આ કરવાનું રહી ગયું ઓલું વ્હાઈટ ટોપ નથી લેવું, ક્યાંય નથી પહેરવાનું થતું ઓલું. નહીં ઈ તો હું લેતી જ નથી અચ્છા ઓકે. આ લઉં ઈ તારા ઉપર. આ નથી લેતી આ લઈ લઉં છું હા તો એમ કરો, આ લઈ લઉં છું એમ કરો. હા ને આ લઉં ઈ છે શું ઓલું વન પીસ છે ગોવા લેવું હોય તો લઈ લે, સેમ ટાઈપનું નહીં થઈ જાય ને તો લે માં. બોલો ને એ બીક છે કે સેમ ટાઈપ તો નહીં થઈ જાય ને. પણ તમારે અમે એક ને પેલા અમે એક એનું જોયું તમે મતલબ હું પૂછું છું કે લઈ લઉં તો કે લઈ લે બરોબર સેમ ટાઈપનું તો કે નો લે પણ ઓપિનિયન નથી એનો કઈ લઈ લે નો લે લઈ લે નો લે નહીં હા એવું જ છે शोल्डर पकड़ रहे थे તમારે કઈ કન્ફ્યુઝ હું હોય તો તમારે વધારે કન્ફ્યુઝ કરે છે या शोल्डर पे आइस लगाया हुआ તમારે है। લોકોના હસબન્ડ આવું કરે છે આ પ્રોપર આન્સર જ ન આપે હું એનું કેટલું પૂછું છું હું આ લઉં આ નો લઉં આ કરું આ ન કરું તો એનું એમ જ કે હા કર ન કર તો આમ કર તો ન કર હા તો કર લે હા કે ના હા કે ના હા કે ના એમ નહીં કે પ્રોપરલી આન્સર હા કર આ પણ અમારે તો ખાલી 2 જીન્સમાં જ આખી ટ્રીપ નીકળી જાય કે 2 પેન્ટ પાત બધું પૂરું થાય. તમારે હવે તમે લોકો જો દિવસના આ 4 બધે કપડાં. બધા કપડાં એના છે પછી તો કે બે જીન્સમાં મારું ટ્રીપ નીકળી જાય આ જોવે જ લોકો જો ઈ તો 10 દિવસના કપડાં તે ધોયા નહોતા એક સાથે ધોયા એનું છે. क्योंकि वो स्विच नहीं मारते ना तो કેટલી બધી વસ્તુ હોય યાર અમારે वो शॉट काफी अच्छा मारते नहीं है મને એવું લાગે છે કે મારે બીજું કંઈક લેવું પડશે સાથે યસ તો હવે ફટાફટ બધું પેકિંગ કરવાનું છે કેમ કે ફ્લાઇટ 4:50 ની છે અને 3 કલાક પહેલા એરપોર્ટે પહોંચવું પડશે હજી તો આ બધું મેસી વસ્તુ બધી ભરેલી છે કદાચ તો એમનેમ જ રહેશે પણ પેકિંગ ફટાફટ કમ્પ્લીટ કરવાનું છે હું જઈશ ત્યાં મજા કરીશ એન્જોય કરીશ તમને પણ બતાવીશ તો યસ તમે વિડિયો જો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ગાઈઝ બાય બાય